મોજા હજી પૂરું નથી થયું તમ તારે એમ કઈ હું નથી મૂકવાનું આ તો મેરી કનારીએ પરીક્ષા કરી બીજીના માયના માન અમારી કટારી મુદા સજની જુગતે કરીને જો એ કાયા બતાવી કાયા તણી મારી કારજ કાપી કો તો કારજ કાપી કરુણા કીધી મુझ પર કીધી મેર એ જોખો મટાડી દીધો જમણા તણો ને મન થઈ ગઈ છે હવે એ આનંદ લીલા લેર લેર મોજા એક ને કટારી અરે તમારી મોજ અરે તમારી મોજ આ તો પેલી કટારીએ પરીક્ષા કરી બીજીના માર્યા બાણ એ બીજી કટારી તણે ભુવન માં રમી રહી એમ ચોથે વિધાડા પ્રાણ તો પ્રાણ વિધાણા પ્રીતુ બંધાણી દેખાડ્યો 10મો દ્વાર એ પૂજ્ય કૃષ્ણજી ને વિનવું મારી સુરતામાં લઈ લ્યો એ આવી જો ને અપાર અપાર આ બોલા
મોજ અરે આ બાપુ આ તો ચક્રભુજ ધેનું ચારતો અને લક્ષ્મી વિનાનો હતો ઈ લખો પણ યાદ થઈ બેઠો ઈ તુરણ છો અરે રે સુધા મોદી હું સાંભળા બે મામા ફૂઈના ભેગા થયા નક્કી ન ચીનકોર જા કોઈના મકરામાં નહીં નયણી કે ધાર એ ઘાયલ કરી ગઈ મારું પાંજરું મને ઉતરી ગઈ છે યારમ પાર તો પુકારી પુકારી કહું છું પ્રાણિયા નો કરતા નુગરાતે છે એ બેડલી મારી હવે બુડવા લાગી ને બેડલી જુતારો એ આવી ભાવ પાર પાર જય હો આ મંદિરાની મોજ આવી ઉતારો ને એ બહુ આ મેરમણી દો ધારી રે લાગી ગઈ એક લેગે કટાલી આ મોજ બાપુ અમારા ગુરુ મહારાજ ના આશીર્વાદ મળી જાય પછી હું ખામી રે એમાં અને જ્યારે બધા ન બોલાય પણ ખાલી ગુરુ મહારાજ ની યાદી કરાવી દો હું આમ શીખતો એટલે આમ આવડતું પણ ક્યારેક ભૂલી જતો થોડું જાજુ અને ત્યારે મહેરામ બાપુ અમારે અહીંયા વડનગરમાં આવ્યા હતા હજી થોડોક ટાઈમ થયો હતો પછી હું ગાવા બેઠો ને ભજનનું બાપુ મેં નામાસણ નો વાય મજા ન આવી એટલે મેં બંધ કરી દીધું ભાઈ આમ બેઠા હતા ખૂણામાં એ કે નામાસણ નો આવતું હોય તો કે શું સોટી પડતા હશો આવું કીધું મને અને હું તો ન કાંઈ બોલ્યો પણ મહેરામ બાપુ સાંભળી ગયા અને તે એને કીધું હે કે અહીંયા બેજા એ શેનું નામાસણ સાંભળવું તને ભજનનો મતલબ ખબર છે
નામાસણ નો દીકરો થાસ કે લે હું કહું તું અહીં બે સાંભળ. અને પછી મયારામ બાપુએ ઈ ભજનનું નામાસણ કીધું અને પછી કીધું કે આજ ભલે બોલ્યો હવે બીજી વાર કોઈ દી આવી રીતના જાહેરમાં કોઈને કહેતો નહીં. ઈ કે શીખતા હોય ને આ તારા જેવા જ નથી શીખવા દેતા. અને તેથી મારા વાહામાં થાપો મારીને મયારામ બાપુ એવું કીધું તું કે કદાચ આ તો અત્યારે તું 20-25 માણામાં 50 માણામાં ગાવા બેઠો, કદાચ 5000 માણા વચ્ચે બેઠો હોય ને મૂંઝાવાનું બે ધડક થી ગાવાનું, બાકી ભૂલ આવે ને તો એમાં કોઈ ફાંસી ન ચડાઈ દે. અને તેદુ નો આ પાવર આવી ગયો છે ને અત્યારે ગમે આ બેઉ મન કઈ ફેર નથી પડતો. એટલે એવા ગુરુ મહારાજ ના આશીર્વાદ હોય પછી એમાં શું ઘટે. તો ગુરદારો છોડ્યો મેં છોડી કુળની લાજ એ વિહામાં વેલા આવી જાવ મારા આત્મના આધાર. તો વારી વારી શું કહું વિઠલા એ વિઠલા. અવગુણ ધરશો નહીં એ સામરા કાજ તરત સીધાવો ને મારી રાખો તરણા બરોબર. એ નાની એવી ટેક આ સામરિયાની હારે રે મારા એ સામરિયાની હારે રે બાપુ. હા જય હો તમારી જય હો. હા ભણવા તો સાચા સદગુરુ સામ મળ્યા જુગત નહીં જાદવ એ મન હતા ઈ પથ્થર જેવા ને થઈ ગયા નિર્ભેરાની. તો પાઈ લાગો પલે બરાબર પરે બ્રહ્મને
ठाकुरदास बोला मन ठीक रे बतावा ए मन ठीक रे बतावा ए आ तरवा नास्ता जय हो।